કાર્યવાહી ચાલે છે તો એમાં નિર્ણય અમારો એક જ છે કે અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ ને ફરીવાર આવું કોઈની સાથે ન બને એવો ન્યાય અમને મળવો. કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે, તેમાં તમે નથી જોડાયા, શા માટે? આમાં અમારે એવું છે કે અમારે કોઈ રાજકારણ નથી કરવું, બસ અમને અમારો જે આ બનાવ બની ગયો છે એવો બનાવ ફરીવાર ન બને અને અમને ન્યાય મળે, બસ ઈ જ છે અમારો હેતુ. બાકી બીજું અમારો કોઈ એમાં ઓલો નથી, એટલે અમારે કોઈ રાજકારણમાં નથી જોડાવા. મને લાગે છે રાજ્ય સરકાર યોગ્ય રીતે તપાસ આ ઘટનાની કરી રહી છે. હા, તપાસ તો સરકાર બરાબર કરી રહી છે અને અમને ન્યાય પણ પૂરો મળી રહ્યો છે અત્યારે. હા, બધા એમને મળવા. તમારા મૃતક પરિવારજનો છે તેમને આ યોગ્ય ન્યાય મળશે આ તપાસમાં, એવું લાગે છે તમને? પૂરી આશા છે અમને. હવે આ સરકાર પાસે છે એવી આશા છે કે અમને પૂરો ન્યાય મળશે એમ, કારણ કે અત્યાર સુધી તો અમારી સાથે બધું વ્યવસ્થિત થઈ રહ્યું છે. બધું અમને ન્યાય મળે એ જ અમારી માંગણી, બસ બીજી કોઈ અમારી માંગણી નથી કે આવું ફરીવાર બીજી વાર કોઈની સાથે પણ ન બને. છેલ્લે ભાજપના લોકો તમારી સાથે ક્યારે મુલાકાત કરેલી છે? અમને ત્યાં અમદાવાદ બોલાવ્યા હતા ત્યારે અમે ગયા હતા, અને પછી અત્યારે કાલક અમને આવ્યા હતા બધા મળવા માટે ખાસ. બસ ના, અમને કોઈ જાતનું દબાણ કે એવું કોઈ વ્યક્તિ કઈ કરતા નથી. કોઈ બસ અમારા મદદ અમને પૂરા સહાય અમે અમારી જે માંગ હોય અમને એમાં અમને મદદરૂપ છે. બાકી બીજું કોઈ અમને બસ અમને અત્યારે અહીંયા આવવાનું કીધું તો એટલું, બીજું અમને કઈ વાત નથી મળી કઈ કોઈ જાતની. દોષિત છે એને પૂરેપૂરી સજા મળે અને જે બનાવ બન્યો એવો બનાવ ક્યાંય પણ ન બને, અમે એવું ઈચ્છીએ. અને અમારા પરિવારમાંથી જે ગયા છે એ તો અમને પાછા નથી મળવાના, બરાબર? અમારી જે રોજીરોટી હતી એ અમારી તો અત્યારે છીનવાઈ ગઈ, એવું જ છે. તમને શું આશ્વાસન આપ્યું? આશ્વાસન આપ્યું કે અમે તમારી લાઈફ અત્યારે જે તમારી જે પાછલી જિંદગી છે ને એ તમારી પેન્શન રૂપે નીકળે ને એ રીતે અમે કાંઈ કહીએ છીએ. જો સક્સેસ થઈ જાય તો આર્થિક સહાય માટે ન્યાય યાત્રામાં જોડાવા, કોંગ્રેસની ન્યાય યાત્રામાં જોડાવાના. ન્યાય યાત્રાની તો હજી અમારે કઈ વાત નથી થઈ. કોંગ્રેસ એમાં જોડાવાના, એમાં તો જોડાવું જ પડે, કારણ કે આપણા દેશ માટે છે. કોઈ રાજકારણ નથી આમાં, કોઈ વસ્તુ. અમે ગાંધીનગર ગયા હતા, અમને સીએમ સાહેબે બોલાવ્યા હતા, હર્ષસંઘવી સાહેબે બોલાવ્યા હતા, પછી ભાનુબેન બાબરિયાએ બોલાવ્યા હતા, અને અમે ગયા હતા. અમારી રજૂઆત એમને સાંભળી છે અને અમે જે કીધું એ અમને હે ને પીપીઆઈ પાસે ફાસ્ટ ટ્રેક કોર્ટ આપી છે, અમને જે સગવડતા આપવાની હતી એ બધી આપી છે. પછી અમારે કઈ જવાની જરૂર છે જ નહીં. અત્યારે આ યાત્રા વિશે શું કહેશો? કારણ કે એક તરફ કોંગ્રેસ કહી રહી છે કે અમે પીડિતોને ન્યાય આપવા નીકળ્યા છે. ભલે ન્યાય અપાવી એની રીતે કામ કરશે, અમે અમારી રીતે કામ કરશે. કેટલા પરિવારો છે જે નથી જોડાયા કોંગ્રેસની ન્યાય યાત્રામાં? અત્યારે 8 થી 9 17 પરિવાર છે જે નથી જોડાણા. તમને લાગે છે ગુજરાત સરકાર, ભાજપ સરકાર તમને ન્યાય આપી રહી છે? 100% આપશે. ઓકે બાપુ, શું અપેક્ષા હતી તમારી ને શું આખી વાતચીત? અમારે તો ન્યાય માટેની અપેક્ષા છે, બીજી કોઈ અપેક્ષા છે નહીં અમારી. ન્યાય અમને મળી જાય એટલે અમને સંતોષ છે. જનઝોનમાં તમારા કોણ કોણ પરિવારજનો હતા? મારા 5 પરિવાર હતા, એની અંદર 5 હતા. મારા કાકાનો દીકરો હતો, એનો દીકરો હતો, એક મારા કાકાના દીકરી હતા, પછી ભાવનગરથી હતા, ઓમદેવસિંહ હતા, રાજભા હતા. 5 વ્યક્તિ હતા. મેં પહેલાં કીધું એ જ રીતના કે ભાઈ ન્યાય યાત્રા છે, એમાં કોઈ ન્યાય આપી નથી શકતું. ન્યાય યાત્રામાં જવાથી જો ન્યાય મળતો હોય તો આપણે 2 મહિના 3 મહિના ન્યાય યાત્રામાં જવું છે, એ કોઈ મુદ્દો નથી. એટલે હું કે અમારા હજી 15-17 પરિવાર છે એ કોઈ જવા માટે રેડી નથી એમાં ન્યાય યાત્રામાં. શા માટે આ પરિવારો ન્યાય યાત્રામાં નથી? સરકારે જે માંગ છે આપણી એ માંગ સરકાર સ્વીકારવા તૈયાર છે, તો પછી ખોટું દોડવાનો કોઈ જ્યાં ત્યાં મતલબ નથી. ઘરના ટાઈમ બગાડી ઘરના કે ન્યાય યાત્રામાં જવામાં એ લોકો એ બસમાં કે ગાડીમાં લઈ જાય છે, મૂકી જાય છે, એ એના રોટલા શેકવાની વાત છે. ન્યાય યાત્રા હોય કે ભાઈ પછી તિરંગા યાત્રા, એમાં અમારો કોઈ ઇન્ટરેસ્ટ નથી, અમને એમાં કોઈ રસ નથી. જે છે અત્યારે આપણે જે કાંઈ માંગણી છે એ સ્વીકારાય છે, એમાં આપણને પૂરો સપોર્ટ છે. બસ.